દોસ્તો, આજકાલ લોકો પગમાં દુખાવા, આંખોમાં બળતરા, ઊંઘ ના આવવી અને પથારીમાં પડતા જ કળતર થાય તેવી અનેક શારીરિક બીમારીઓથી પીડાતા હોય છે. ત્યારે એમ થાય કે કોઈ આખા શરીરે મસાજ કરી આપે તો કેવું, પણ એવો સમય છે કોને, ખરું ને? તો આજે તમને જણાવીએ એક એવી થેરાપી વિશે જેમાંથી તમને તમારી શારીરિક સમસ્યાઓના સમાધાન મળી શકે છે. અરે, આ ગોળ ગોળ ફરતું થાળી જેવું દેખાતું પાત્ર છે શું? આની ઉપર તો લોકો પગ મૂકીને આરામથી બેસી રહ્યા છે. સમજાતું નથી કે આ થઈ શું રહ્યું છે. કાંસાની થાળીની અંદર આપણે જે થાળી સાથે એક્યુપ્રેશર પોઈન્ટ લગાડ્યા છે એની ડેપ્થ એટલી ડિફાઇન છે કે આપણા શરીરના હાથમાં અને હાથની હથેળીમાં અને પગના તળિયામાં એક્યુપ્રેશર પોઈન્ટ્સ જે હોય છે એ એક્ટિવ થાય, એઝ વેલ એઝ એનું બ્લડનું સર્ક્યુલેશન સારી રીતે થાય. એની માટે આની અંદર એક્યુપ્રેશર પોઈન્ટ પણ આપણે રાખ્યા છે. આ મશીનની અંદર એક મોટર આવે છે જે 90 વોલ્ટની હોય છે, જે 30 RPMની સ્પીડમાં કન્ટિન્યુઅસ ફરે છે. અને મશીન આપણું આ ડ્યુરેબલ છે, જેના લીધે આ શું છે કે 15 મિનિટની સાયકલ કન્ટિન્યુઅસ આપણે રન આખો દિવસ થ્રુઆઉટ પણ કરીએ તો મશીનને કોઈ પ્રોબ્લેમ ના આવે અને માણસોને પણ આ વસ્તુનો ક્વિક લાભ થાય. આજના સમયમાં કોઈની પાસે એવો પર્સનલ ટાઈમ નથી કે કાંસાની વાટી કે કાંસાની થાળી લઈને પગ ઘસી શકે. તો આ જે એક આધુનિકીકરણ જે વસ્તુનું કર્યું છે એનાથી ઘણા લોકોને ઘણી રાહત થઈ છે અને ફાયદો છે અને એક મેન પાવર બેઝિકલી બચી જાય છે. તો એક આળસના લીધે પણ ન કરવાવાળા લોકો પણ આ વસ્તુ અહીંયા બેસીને આનો ફાયદો ઉપાડી લે છે. અહીંયા મેં 3-4 દિવસ કરાવી મસાજ, મને સારું લાગ્યું એટલે પછી હું રેગ્યુલરથી હવે અહીં મસાજ કરાવવા આવું છું. એનાથી મને પગમાં પણ ઘણું સારું છે, હાથમાં, મગજમાં. મને રાત્રે ઊંઘે નહોતી આવતી, એના માટે મને રાત્રે ઊંઘે સરસ આવે છે અને દુખાવામાં ઘણો ફેર છે. હું બેસી નહોતી શકતી, હવે બેસી શકું છું નીચે જમીન ઉપર અને ઊભી પણ થઈ શકું છું વ્યવસ્થિત. મારી વાઈફને શરૂમાં બેકમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો ડ્યુ ટુ માઇનર ઇન્જરી, પણ એનો પેઇન નહોતો જઈ રહ્યો આફ્ટર હીલિંગ. તો અમે આ થેરેપી લીધી અને એના લીધે એની જે બેઝિકલી જે પેઇન હતો કન્સિસ્ટન્ટ એ સોલ્વ થઈ ગયો. તો પછી આ વસ્તુ અમે અમદાવાદમાં ઇન્ટ્રોડ્યુસ કરી. સૌથી પહેલાં આ વસ્તુનો અનુભવ અમે મુંબઈમાં લીધો હતો. આ થેરેપીના ઘણા ફાયદા છે. વાત, પિત્ત, કફ, આ ત્રણેય વસ્તુ આ થેરેપીથી બેલેન્સ થાય છે અને તમારા શરીરના બેઝિકલી જે પણ ટોક્સિન્સ જનરેટ થાય આફ્ટર અ ટાઈમ, આફ્ટર અ એજ, એ તમારા ટોક્સિન્સ રિલીઝ. અમારે ત્યાં ડાયાબિટીસ, બીપી, અનિદ્રાના પેશન્ટ્સ, વેરિકોઝ વેન્સવાળા પેશન્ટ્સ, એ લોકોને બહુ સારી રાહત છે. જેમ કે નાના છોકરાઓને આજકાલના જમાનામાં મોબાઈલના લીધે આંખના નંબર આવવાનું અને એ વસ્તુ પણ બહુ વધી ગઈ છે. તો એમાં પણ ઘણા લોકોને નંબર્સ પણ ઓછે અત્યારે ઉતરી ગયા છે. એના પણ રિઝલ્ટ છે આપણી પાસે. અને આની સિવાય પણ કેન્સર પેશન્ટ્સ હોય છે જે લોકોને કીમોથેરાપીના રેડિયેશનને લીધે બોડી જે વીક થઈ જાય છે કે ટોક્સિન્સ બહુ વધુ ટ્રિગર થઈ જાય છે બોડીમાં, જેના લીધે બોડી સારો રિસ્પોન્સ નથી કરતી. તો આના લીધે ડિટોક્સિફિકેશનના લીધે એમની હેલ્થને પણ ઘણો સપોર્ટ રહે છે. ગૃહિણી છું, વર્કનો ઘરનો પણ એટલો લોડ, મારા બાળકોનો પણ મને એટલો લોડ છે, પણ આનાથી મને બહુ સારું, બોડીમાં સારું છે. એના લીધે મને ગુસ્સો ઓછો થયો, ઘરમાં મારે થોડોક ગુસ્સામાં છોકરાઓ ઉપર ગુસ્સો થોડોક ઓછો થવા માંડ્યો છે. જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કાંસાની થાળી અને ઘીના થી મર્દન થાય છે કે જે પગની અંદર મર્દન કરતા હોય છે. શાસ્ત્ર એના વિશે એવું કહે છે કે પાદાભ્યંગસ્તુ નિદ્રાસ્થૈર્ય દ્રષ્ટિ પ્રસાદકૃત પાદસુક્તિ સ્ફુટન શમ સંકોચ પ્રણુત, કે જે પાદ અભ્યંગ છે તે નિદ્રા કરવાવાળું છે એટલે ઊંઘ લાવે છે, પછી સ્થૈર્ય કરે છે, શરીરમાં સ્થિરતા લાવે છે, અને દ્રષ્ટિ પ્રસાદન કે જે આંખોની રોશનીને વધારે છે. ઉપરાંત પાદ સુક્તિ કે જે પગમાં ખાલી ચડી જાય છે, ગૃધ્રશ્રી એટલે કે જે સાયટિકા છે એના બધા જ રોગો અથવા એની પીડાથી પેશન્ટને દૂર કરે છે, અને સ્ફુટન એટલે જેની એડીઓ ફાટી જતી હોય એની અંદર કે છે. હવે કાંસાનો ઉપયોગ જે રીતે આપણે કરીએ છીએ તો શાસ્ત્રમાં કાંસાને દ્રષ્ટિ પ્રસાદકૃત કીધું છે. જ્યારે આપણે કાંસાનો પ્રયોગ કરીએ છીએ તો ખાસ કરીને એનો વિશેષ ફળ એવું છે કે જે આંખોની રોશનીને અથવા આંખોના દોષોને દૂર કરવાવાળું છે. પણ કોઈ પણ રીતે આપણે જો પગના તળિયામાં મસાજ કરીએ તેલથી કે અન્ય કોઈ પદાર્થોથી તો એ પણ આંખોની રોશની ઉપરાંત અને આપણા પગના સ્નાયુઓને મજબૂત કરવાવાળું છે. એવી રીતે એનો ઉપયોગ કરી શકાતો હોય છે. અમારી ત્યાં જેમ જ્યારે કોઈ પણ વ્યક્તિ આવે આપણે ત્યાં, તો અમે સૌથી પહેલાં એમની બેઝિક ડાયગ્નોસિસ માટે અમે એક ઇન્ક્વાયરી કરીએ કે તમને શું પ્રોબ્લેમ છે, તમને કઈ રીતની શરીરની અંદર શું શું પ્રોબ્લેમ અને કઈ રીતના તમને ક્યારથી છે એનું બેઝિક કારણ જાણીએ. ઘી અમે સૌથી પહેલાં બધાને પ્રેફરન્સમાં આપીએ છીએ. અમે દેશી ગાયનું ઘી યુઝ કરીએ છીએ અને ઘી તમારા વાત, પિત્ત અને કફ ત્રણેય પ્રકૃતિને બેલેન્સ કરે છે.
પણ જેને ફેફસાને લાગતા કે શ્વાસોશ્વાસને લાગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પછી એમને અમે તેલ રિકમેન્ડ કરીએ છીએ. તો વાત પિત્ત કફ માટે અલગ અલગ તેલ હોય છે, જેમ કે સરસોનું તેલ છે, તલનું તેલ છે અને નારિયેળનું તેલ છે. તો ઇન્ડિવિજ્યુઅલ પ્રકૃતિ માટે અમે ઇન્ડિવિજ્યુઅલ તેલ યુઝ કરીએ. એકદમથી ઊભી ના થઈ શકું, સૂતી હોઉં તો એકદમ ઊભી ના થઈ શકું અને પાછળ ટર્ન પણ નહોતી થઈ શકતી. પણ જ્યારથી આ ફૂટ મસાજ, ફૂટ થેરેપી સ્ટાર્ટ કરી છે ત્યારથી એમાં ઘણો જ બધો ફેર મને પોતાને ફીલ થાય છે. ઇવન વિધિન 10 days કે મને આ બધામાં ચક્કરમાં બધામાં ખૂબ રિલીફ છે. કેમેરામેન કુણાલ ચૌહાણ સાથે અમદાવાદથી ખ્યાતિ વાજપેયી જૈન અને પ્રિયલ દેસાઈનો રિપોર્ટ.